मध्य गुजरात की सबसे बड़ी एसएसजी अस्पताल के डॉक्टर्स की ओर से एक बेहद ही जटिल सर्जरी की गई है। दरअसल किसान दंपत्ति की बेटी के पेट में से बाल की गांठ को जटिल सर्जरी के जरिए एसएसजी अस्पताल के डॉक्टर्स की ओर से दूर करवाया गया है। खानपुर गांव के किसान दंपत्ति राकेश भाई और मीनाबेन नीनामा की एक बेटी है जो बीते काफी वक्त से पेट में दर्द की शिकायत और बार बार उल्टी की शिकायत कर रही थी। तब बच्ची के अभिभावक उसे एसएसजी अस्पताल ले आए, जहां पर डॉक्टर्स की ओर से सीटी स्कैन किया गया। तब उन्हें पता चला कि बच्ची के पेट में बाल की गांठ है जो आंतियों तक पहुंच गई है, जिसके भाग स्वरूप तुरंत ही बच्ची को एडमिट किया गया अस्पताल में और फिर डॉक्टर्स की ओर से उसकी जटिल सर्जरी की गई। आपको बता दें कि 55 सेंटीमीटर लंबे बाल की गांठ को डॉक्टर्स ने सर्जरी के जरिए सफलतापूर्वक दूर किया और अब बच्ची धीरे धीरे रिकवर हो रही है। इस जटिल ऑपरेशन में सर्जरी विभाग के डॉक्टर आदिश जैन, एसोसिएट प्रोफेसर डॉक्टर संदीप राव, एसोसिएट प्रोफेसर डॉक्टर अश्विन कनकोटिया, सहायक प्रोफेसर डॉक्टर हार्दिक परमार और साथ ही एनेस्थेसिया की पूरी टीम कार्यरत रही थी और तकरीबन 1.25 घंटे तक ये सर्जरी चली थी और ये सर्जरी सफल रही। तब इस बारे में एसएसजी अस्पताल के डॉक्टर संदीप राव ने ज़्यादा जानकारी दी। આપણા એસએસજી હોસ્પિટલમાં 6 વર્ષની બાળકી ખુશ્બુ શુક્રવારે પેટમાં ગંભીર દુખાવો અને વોમિટિંગની કમ્પ્લેન લઈને આવી હતી। તપાસ કરતાં ખબર પડી, જાણવા મળ્યું બધી તપાસના અંતે કે પેટમાં એને વાળનો મોટો ગુચ્છો છે, જે એક પ્રકારની માનસિક બીમારી છે, જેની અંદર પેશન્ટ દર્દી પોતે પોતાના વાળ માથામાંથી તોડી અને ખાય છે અને એ બીમારીમાં એ વાળનો ગઠ્ઠો ધીમે ધીમે પેટમાં અને આંતરડામાં જમા થઈ જાય છે। આ બીમારીનું ઓપરેશન કરવું જરૂરી હોય છે, એટલે અમે તાત્કાલિક પછી એની બીજી તપાસ કરાવી અને શનિવારે પેશન્ટને ઓપરેટ કર્યું અને મોટો ગઠ્ઠો જે ઘણો મોટો હતો, છોકરી 6 વર્ષની છે એના પ્રમાણે એનું ઓપરેશન કરી અને બહાર કાઢ્યો હતો અને દર્દીને રિકવરી પણ સારી છે અને ઓપરેશન પણ સક્સેસફુલ રહ્યું છે। એ ઓપરેશન દરમિયાન લગભગ 1.5 થી 2 કલાકનો સમય લાગ્યો અને જે વાળનો ગઠ્ઠો નીકળ્યો એ આમ 56 સેન્ટીમીટર લાંબો ગઠ્ઠો છે અને સ્ટમકની અંદર જે સ્ટમકનો શેપ હોય એ આખું જ સ્ટમક એનું વાળના ઝુમખાથી હેરબોલ કહીએ આપણે, સ્ટમકના શેપમાં જ આખું ભરાઈ ગયું હતું। આ ઘણો રેર કેસ છે, 3-4 વર્ષે એક કેસ જોવા મળતો હોય છે અને સામાન્ય રીતે આ મિડલ એજેડ માનસિક બીમારી ધરાવતી ફિમેલ્સમાં વધારે જોવા મળતો હોય છે। બહાર પ્રાઇવેટ હોસ્પિટલમાં આનો ખર્ચો 2 થી 3 લાખ રૂપિયા થતો હોય છે અને આપણે સરકારશ્રીની એસએસજી હોસ્પિટલની અંદર આ ઓપરેશન તદ્દન મફત થાય છે। 1 રૂપિયાનો પણ દર્દીને ખર્ચો કરવાનો હોતો નથી। મારી દીકરીનું નામ ખુશ્બુબેન છે, ખુશ્બુ રાકેશ। મારી દીકરીને ધીમે ધીમે વાળ ખરવા લાગ્યા તો મને પછી અચાનક ખબર પડી કે પેટમાં દુખે છે। મારી દીકરી સાંજે એવું કે મને પપ્પા દુખે છે, તો પછી મેં સોનોગ્રાફી કરાવી। સોનોગ્રાફીમાં મને એવું કીધું કે આંતરડા પર આંતરડી આવી ગઈ છે, તો પછી મેં સીટી સ્કેન કરાવી। સીટી સ્કેનની અંદર મને એવું કીધું કે એને વાળ ખાઈ ગઈ છે, તો વાળ આવ્યા। તો પછી મને અચાનક એવું ખબર પડી કે ડૉક્ટર સાહેબ આ જગ્યાએ સર્જરીમાં ડૉક્ટર અહીંયા આવવાની સલાહ આપી મને, તો અહીંયા ડાયરેક્ટ આવી ગયો। પછી મારું છોકરીનું ઓપરેશન થઈ ગયું સારી રીતના। કોઈ ડૉક્ટરે બધાએ મને સાથ આપ્યો, બધું મારું કામ સારી રીતના કરી આપ્યું છે મને અને મારી છોકરીનું ઓપરેશન બી અત્યારે થઈ ગયું છે, અત્યારે સારી છે, અત્યારે કંઈ પ્રોબ્લેમ છે નહીં। બહાર મને 3 લાખ રૂપિયા જેવું ખર્ચો કીધો હતો, પછી મારી તાકાત નહીં, હું છું મજૂર, મારાથી ખર્ચો ના થાય એટલે પછી હું અહીંયા આવ્યો। અહીંયા મને બધાએ સાથ આપ્યો, ડૉક્ટર સાહેબે બધાએ સાથ આપ્યો તો મારું કામ થઈ ગયું છે। ત્યારે છે એનું નામ સયાજી हॉस्पिटल में। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।